કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે અને આવી ગયા છીએ આપણે ધારીના બસ સ્ટેશને. કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે, કમ્પ્લીટ ટિકિટનું કામકાજ પતી ગયું છે અને આપણે ધારીના બસ સ્ટેશનથી અહીંયા આપણે આવી ગયા છીએ લાઠી અહીંયા જમવા માટેનો, એટલે કે નાસ્તા માટેનો અત્યારે આવી ગયું છે આપણું સારંગપુર. અને અત્યારે જો સારંગપુરમાં જય પાડાપીર. શ્રી ગીગા બાપુના ધામમાં એટલે કે સત્તાધારમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું સત્તાધારના બસ સ્ટેશને. તો આજની જર્ની રહેશે આપણી સત્તાધાર સુરત અડાજણ. જે હમણાં જ થોડાક દિવસ થયા છે, આપણે માનો 10 થી 15 દિવસ થયા છે, જે નવો રૂટ ચાલુ કરવામાં આવ્યા છે. તો મેં કીધું ચાલો મારા ભાઈઓની ફરમાઈશ ઉપર મેં કીધું આજની જર્ની રહેશે સત્તાધારથી સુરતની. સત્તાધારથી નીકળવાનો ટાઈમ છે બપોરે 4:30 વાગે અને સુરત પહોંચવાનો ટાઈમ છે સવારે 5 વાગે અને 20 મિનિટે. અને ત્યાંથી અડાજણ કહી તો ત્યાંથી 5 થી 10 કિલોમીટર અડાજણ બીજું થાય છે. એટલે ટોટલ આજની આપણી જર્ની રહેશે 12 થી 13 કલાકની જર્ની રહેશે. કિલોમીટર કહી તો અંદાજે આપણે 500 થી 600 કિલોમીટરની જર્ની રહેશે, જે હમણાં થોડાક દિવસથી ચાલુ કર્યું છે. તો મેં કીધું ચાલો આજે આપણે જર્ની કરી લઈએ. અને મસ્ત મજાની જો આપણે ડિલક્સ એક્સપ્રેસ બસ આવી ગઈ છે અને તમને સત્તાધારનું બસ સ્ટેશન ટૂંકમાં આ પ્લોટ છે આ રીતે. અને મંદિર જો તમને અહીંયાથી મંદિર પણ દેખાડી દઉં. આ સામે દેખાય છે એ સત્તાધારનું મંદિર છે. અને જો મસ્ત મજા અહીંયા તમને નાસ્તા પાણી રમકડા માટેની બધી અહીંયા તમને સુવિધા મળી જશે. બાકી જમવાનું તો અંદર છે જ તે. ચાલો એનો પણ હું તમને ટાઈમ ટેબલ કરી દઉં અને કહી દઉં અને આપણી બસ પણ દેખાડી દઉં તમને. પહેલાં તમને મંદિરનો ટાઈમ ટેબલ કહી દઉં તમને. સવારે જમણવાર ચાલુ થાય છે, સવારે 10 વાગ્યાથી લઈ અને 3 વાગ્યા લગી એક ધાર્યું જમણવાર ચાલુ હોય છે. અને સાંજે 5 વાગ્યાથી લઈ 6 વાગે 1 કલાક અને પછી 8 વાગ્યા પછી ચાલુ થાય, કારણ કે 2 કલાક આરતીનો સમય હોય છે. એટલે એ ગાળામાં બધું જમણવારનું બંધ રહે છે. પછી 8 થી રાત્રે આખી રાત ભોજન ચાલુ હોય છે. એટલે અહીંયા તમે આવો તો રૂમની પણ વ્યવસ્થા તમને મળી જશે, એટલે કે રહેવા માટે પણ તમને વ્યવસ્થા મળી જાય છે. જે રાત્રે 9 વાગ્યા આખા દીમાં નથી મળતા, પણ રાત્રે 9 વાગે મળી જાય છે. અને ફેમિલી હોય તો તમને અલગ રૂમ દેવામાં આવે છે, અને સિંગલ હોય તો એ લોકો માટે એટલે કે હોલ આપવામાં આવે છે. જે સિંગલ લોકો રહેતા હોય આવ્યા હોય દર્શન માટે, એને માટે હોલની વ્યવસ્થા કરી છે. તો બહુ જ સારી અહીંયા વ્યવસ્થા છે. જે રૂમના જમણવારનો કોઈ પણ જાતનો 1 રૂપિયો અહીંયા લેવામાં આવતો નથી. તો સારું કહેવાય. તો આપણે આ પાવન ધરતીને સત નમન કરશી. અને મજા આવી ગઈ ભાઈ. હું અહીંયા વહેલો આવી ગયો હતો અને ધાંગધ્રા સત્તાધારમાં જ આવ્યો હતો, પણ એની જર્ની પછી હું તમને નેક્સ્ટ વિડીયોમાં આવી જશે. એટલે મેં કીધું ચાલો અહીંયા આવ્યા છીએ તો મેં કીધું દર્શન કરી લઈ. તો મેં પણ દર્શનનો લાવો માંડ્યો. તો તમે આવો તો અહીંયા ચોક્કસપણે એક દી રોકાવા જેવું છે. અને આ સત્તાધાર કહી તો વિસાવદરથી સાવ નજીક થાય. વિસાવદરથી માત્ર 5 કિલોમીટર સત્તાધાર થાય છે. તો અહીંયા મસ્ત મજાની અહીંયા તમને રહેવા માટેની બધી વ્યવસ્થા મળી જશે. કહેવાય છે કે અહીંયા 25,000 હોય 50,000 હોય કે લાખ માણસ જમવા આવતું હોય, પણ એકવાર રસોડું થઈ ગયું પછી કોઈ દી ખૂટ્યું જ નથી. તો એવું અહીંયા સત છે. તો હું તો કહું અત્યારે વેકેશન પડ્યું છે તો જરૂર એકવાર અહીંયા આવો તો સત્તાધારની મુલાકાત રહેજો. રાજકોટથી જાજુ નથી, રાજકોટથી આપણે કહી તો 150 કિલોમીટર જેવું છે. અને ધાંગધ્રાથી સત્તાધાર કહી તો આપણે 310 કિલોમીટર છે. તો આ રહેશે આપણે સુરત ડિવિઝનની રહેશે. અને હજી મસ્ત મજાને હમણાં થોડાક જ દિવસ થયા છે આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. ચાલો તમને રૂટ બોર્ડ દેખાડ દો. પહેલાં વાયા આપણે સત્તાધાર સુરત અડાજણ રહેશે, વાયા રહેશે વિસાવદર, ધારી, ચલાલા, અમરેલી અને વડોદરા. ચાલો બે બાજુથી તમને મસ્ત મજાની બ્રાન્ડની બસ આવી છે તો એ પણ તમને દેખાડી દઈ. બે બાજુ તમને બસ દેખાડો. અહીંયા એર ફિલ્ટર રહેશે, અહીંયા DF, અહીંયા યુરિયાની ટેન્ક રહેશે અને અહીંયા ફ્યુલ ટેન્ક રહેશે. બાકી તો એઝ ઇટ ઇઝ લગેજ બોક્સ રહેશે. ઇમરજન્સી એક્ઝિટ અહીંયા તમને એક અહીંયા રહેશે. આપણે સ્લીપરવાળીમાં સાવ પાછળ આવે એની જગ્યાએ અહીંયા રહેશે. અને વિશ્વાની બોડી રહેશે. અને આ છે આપણે સત્તાધાર સુરત અડાજણ. જી અડાજણ સુરત આંકોલવાડી ચાલતી હતી, એ જ રીતે આ નવો રૂટ ચાલુ કર્યો છો. તો આ કેમ ચાલુ કર્યો છો તો એ પણ આપણે ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબને પૂછી લેશે. અહીંયા લગેજ બોક્સ રહેશે, આ બેટરી બોક્સ રહેજો, બ્રાન્ડ ન્યૂ મસ્ત મજાની આવી ગઈ છે.
અને આખી આ બસની ડિટેલ તમને અહીંયા મળી જશે. આપણે બસમાં કરશી બોટ હજી કોઈ એવું નથી. જો મસ્ત મજાની બ્રાન્ડની આપણો તેલ અહીંયા રાખી દે છે. આજે આપણે ડ્રાઈવર કેબિન અશોક લેલન્ડની બસ રહેશે. મસ્ત મજાની જીપીએસ સિસ્ટમ તમને મળી જશે. ઇમરજન્સી ફાયર સ્ટોપની બોટલ તમને અહીંયા મળી જશે. જો એને અહીંયા પણ એક કંડક્ટર સીટ આગળ ને એક છેલ્લે મળી જશે. આ રીતની રહેશે. જો મસ્ત મજાની 54 સીટ રહેશે. છે ને 3x2નું કોમ્બિનેશન રહેશે અને બધામાં ઇમરજન્સી એક્ઝિટ એક આગળ અને એક પાછળ ટૂંકમાં અહીંયા રહેશે. અને સ્લીપરમાં પણ સેમ એ જ રીતે અને ઇમરજન્સી આ એક એક્ઝિટ અહીંયા રહેશે. ઉપરમાં એક અહીંયા રહેશે ને એક આગળ રહેશે. અને લાઇટિંગની તો વ્યવસ્થા એઝિટી છે એ છે. મસ્ત મજાની અહીંયા ગ્રીપ પણ આપી છે પકડવા માટેની. જો સાઉન્ડ આપ્યા છે અહીંયા. જો માઇક પણ એ લોકોનું આપ્યું છે. અને આ છે એ કેમેરા માટેનું એટલે કે પાછળનો કેમેરો છે. એક્ઝેક્ટ 4 વાગે અને 30 મિનિટે સત્તાધારના બસ સ્ટેશનથી નીકળવા આપણે હવે તૈયાર થઈ ગયા છીએ. હવે અહીંયાથી આવશે પહેલું આપણું સ્ટેન્ડ આવશે વિસાવદર. અને આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે મેદાનમાં. ચાલો એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશી. અને આ છે જો સત્તાધારનું ગ્રાઉન્ડ છે અહીંયા રાખ્યું છે. તમને નાસ્તા પાણી માટેની અહીંયાથી તમને બધી વ્યવસ્થા મળી જશે. અને આ નાનકડું એવું જો ઓલી બાજુ બસ સ્ટેશન. સત્તાધારથી નીકળી ગયા છીએ. અને જે અહીંયા મીટર ગેજ હજી ટ્રેન ચાલે છે. હજી પણ મીટર ગેજ ટ્રેન ચાલે છે. વિસાવદર અહીંયાથી આપણે 5 કિલોમીટર જેવું છે. અને આમાં તમારે જર્ની જોવી હોય તો પણ મને કહેજો. જે જૂનાગઢથી ચાલે છે મીટર ગેજ. પાંચ કિલોમીટરની આપણી જર્ની પૂરી થઈ છે અને આવી ગયા છીએ આપણે વિસાવદરના ગામમાં. અહીંયા નાનકડો એવો તાલુકો છે અને વિસાવદરના વાત કરીએ તો 5 પ્લેટફોર્મનું વિસાવદરનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી મીટર ગેજ હાલે છે ટ્રેન. જે જૂનાગઢ દેલવાડા ઉપડે છે મીટર ગેજ છે. અત્યારે તો જો કે બધી બ્રોડ ગેજ થઈ ગઈ પણ આ એક જૂના આખા ગીરના જંગલમાં સાસણ ગીર થઈને મસ્ત મજાની દેલવાડા. અને જૂનાગઢથી ઉપડે છે સવારે 7 વાગે અને 20 મિનિટે અને દેલવાડા પહોંચે છે 1 વાગે અને 12:30થી 1ની આસપાસ પહોંચી જાય છે. અને મસ્ત મજાનું ગીરનું પણ જોવા મળે એવું છે. એટલે કે આખું સાસણ ગીર થઈને જાય છે. અને અહીંયાથી તમારે દીવ કહી તો આપણે દેલવાડાથી દીવ માત્ર 6 કિલોમીટર થાય છે. ટિકિટ આવી ગઈ છે સત્તાધાર સુરત અડાજણ. ટોટલ કિલોમીટર આમાં દેખાડે છે 565 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ છે 340 રૂપિયા. વિસાવદરથી આપણે હવે નીકળી ગયા છીએ અને વિસાવદરથી નીકળતા હવે આપણે જાસી ધારી બાજુ. અને વિસાવદરથી ધારી ગઈ તો માત્ર 35 કિલોમીટર છે. સામે મળી છે ગારિયાધાર જૂનાગઢ અને અહીંયા કાલાવડ. એટલે કે નાના નાના અહીંયા ઘણા બધા ગામ આવે છે. અને વિસાવદરથી વાત કરીએ તો વિસાવદરથી વિસાવદરનું રેલવે સ્ટેશન માત્ર 1 કિલોમીટરના અંતરે છે. કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે અને આવી ગયા છીએ આપણે ધારીના બસ સ્ટેશને. અને ધારીનો અત્યારે તો હું વર્કશોપે આવ્યો છું કારણ કે આપણી ગાડીને અત્યારે ડીઝલ માટેનું કામ કરે છે. એટલે કે ડીઝલ લેવા માટે અત્યારે આપણી ગાડી આવી હતી. અને અત્યારે જોઈ ગયો હું કે અમિતભાઈની મસ્ત મજાની ગાડી આવી હતી. પ્લસ અહીંયા કલેક્ટર સાહેબ પણ આવ્યા હતા એટલા માટે કે જે આપણે સુરતમાં આપણી ગાડી હાલે છે ધારી સુરત. એટલે કે સુરતમાં જ બધા જેટલા હીરા ઉદ્યોગ છે કારણ કે સિલ્ક સિટી અને ડાયમંડ સિટી માટે સુરત પ્રખ્યાત જ છે. એને હિસાબે બધા આપણા જેટલા કાઠિયાવાડી છે એ બધાય આપણે સુરતમાં છે. અને એને હિસાબે આપણા આવ્યા હતા કલેક્ટર સાહેબ આવ્યા હતા અને એમના અહીંયા પણ ભાઈ આવ્યા છે. તો આપણી યારે ધારી વહીવટી તંત્રના સ્ટાફ પણ આપણી અહીંયા હાજર છે. તો સાહેબ તમે શું કહેવા માંગશો આપણે મતદાન વિશે? સૌને નમસ્કાર. આપણે જોઈએ છીએ કે અમરેલી જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાંથી વેપાર અને ધંધાર્થે અને જીવનની સરળતાર્થે ઘણા બધા લોકો એ પોતે સુરત એ પોતે સ્થાયી થયા હોય છે, સેટલ થયા હોય છે. પણ તેઓ એ મતદાર તરીકે મતદાતાઓ તરીકે એ પોતપોતાના હોમ જિલ્લા હોમ ખાતે જે પોતે ચાલુ હોય તો ખાસ તેઓ પણ એ અત્રે એ ખાસ એ 7-5 તારીખના રોજ એ પોતે મતદાન કરવા એ સુરતથી આવે. અને ખાસ એ જીએસઆરટીસીની સવારી એમાં પણ આવે. આપણે જોઈ શકીએ છીએ કે જીએસઆરટીસી એ પોતે સલામત સવારી જીએસઆરટીસી અમારી
તો એમનું પણ એ સાથે સાથે એ લાભ લે અને દેશ કા પર્વ ચુનાવ કા પર્વ એમાં પોતે તારીખ 7/5ના રોજ એ પોતાના ઘર પોતાના હોમ પણ આવી અને એ ખાસ મતદાન કરે એવી એક વહીવટી તરફથી એ અમે અપીલ કરીએ છીએ સર્વે મતદાતાઓને. અને કલેક્ટર સાહેબ પણ હમણાં આવ્યા હતા એટલા માટે કે આપણા હમીદભાઈની ગાડી જબરદસ્ત સ્વખર્ચે પોતે શણગારેલી છે એટલા માટે કહેવા આવ્યા હતા કે ભાઈ મસ્ત મજાની આવી ડેકોરેશનવાળી જે લક્ઝરીને પણ ઓછી પાડે એવી મસ્ત મજાની શણગારી છે. તો એટલા માટે કલેક્ટર સાહેબ આવ્યા હતા એટલે કે આપણને કીધું કે તમે અપીલ કરજો એટલે પણ અને આપણે સુરતથી નીકળવાનો ટાઈમ છે. અમિતભાઈ કેટલા વાગે આપણે 5:30 વાગે 5:30 વાગે સુરતથી નીકળવાનો ટાઈમ છે અને અહીંયા સવારે આપણાને 5:30 થી 6 વાગે પાછા અહીંયા ધારી પહોંચાડી દે છે. અને મત તારીખનો 7 તારીખ છે ને આપણે 7 તારીખની તો તમને બધાને સર્વને અપીલ છે સુરતવાળાના કે તમે આવો તો આપણા મસ્ત મજાની આપણી ધ કિંગ ઓફ કાઠિયાવાડમાં એકવાર જરૂર સફર કરજો અને મત આપજો. આપણે ધારીથી બહાર નીકળી છીએ અને આ છે ધારીનો એક્ઝિટ ગેટ. કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે, કમ્પ્લીટ ટિકિટનું કામકાજ પતી ગયું છે અને આપણે ધારીના બસ સ્ટેશનથી એટલે કે ધારીમાંથી હવે ધારી તાલુકો છે અને જિલ્લો આમાં લગભગ અમરેલી લાગે છે અને આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું શુભ નામ જણાવી દો અમને. મારું નામ છે વિનોદભાઈ કાંતિસિંહ ચૌધરી. અચ્છા વિનોદભાઈ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં? અચ્છા 25 વર્ષ થઈ ગયા. અચ્છા આપણે આ જે સત્તાધાર સુરત અડાજણ રૂટ આ કેટલા દિવસથી ચાલુ થયો છે? 7 દિવસ આસપાસ થઈ ગયું ને. અચ્છા આપણો એક રૂટ કહી દો આપણે સત્તાધારથી સુરત વચ્ચેનો અને અડાજણ. સત્તાધારથી વિસાવદર. અચ્છા વિસાવદર, ધારી પછી અમરેલી, ઢસા, ગઢડા, સારંગપુર. અચ્છા આ રૂટમાં તમે ચાલો તો તમારે સારંગપુર એટલે કે હનુમાન દાદાના દર્શન પણ થશે. યસ. પછી સાહેબ ત્યાંથી તારાપુર ચોકડી, સુરત. અચ્છા અમદાવાદ અમદાવાદ નહીં આવે. અચ્છા અમદાવાદ બાયપાસ રહેશે આપણે. અચ્છા આપણી એક ટિકિટ પ્રાઇસ શું છે એ કહી દઈએ આપણે. ટિકિટ પ્રાઇસ અમારે સુરત અડાજણથી સત્તાધાર 340 રૂપિયા છે. 340 રૂપિયા છે. અચ્છા ઓકે. અને સાહેબ આપણે જમવા માટે ને એટલે કે નાઇટનો હોલ્ટ ક્યાં રહેશે આપણે? નાઇટનો હોલ્ટ અમારે સુરતથી આવીએ એટલે તારાપુર ચોકડી પર હોલ્ટ આવે. અચ્છા આપણે અહીંયાથી સારંગપુર હોલ્ટ આવશે. અચ્છા સારંગપુર હોલ્ટ આવશે. વાહ, હનુમાન દાદાના ધામમાં તમારે આ રૂટ હમણાં ચાલુ થયો છે અને હનુમાન દાદાના ધામમાં તમારે જમવા માટેનો હોલ્ટ આવે એ બાને તમારે દર્શન પણ થઈ જાય. અચ્છા સાહેબ તમે આ રૂટમાં તો ચાલો હમણાં અઠવાડિયાથી ચાલુ થયો અને પ્લસ ગાડી પણ હમણાં નવી આપી છે. અચ્છા તમે કયો હજી સ્લીપર આમાં દેવાના છે? અચ્છા આમાં સ્લીપર હજી દેવાના છે એટલે થોડાક ટાઈમમાં, કારણ કે લોંગ જર્ની છે 500-550 પ્લસ થાય છે કિલોમીટર છે તો એની પણ લોંગ જર્ની છે એના હિસાબે સ્લીપર તમારે બેસ્ટ રહેશે. એટલે સ્લીપર પ્લસ સિટિંગ આપણે રહેવાની પ્લસ સૂર્યનગરી એટલે આપણી સુરત ડિવિઝનની રહેશે. અચ્છા આપણે સુરતથી અડાજણ કેટલું થાય? સુરતથી અડાજણ 3 કિલોમીટર બસ. અચ્છા એવું છે. અચ્છા ત્યાંના તમારે ઘણા પેસેન્જર છે ને અડાજણ માટેના હે ને? ત્યાંથી જ. અને અચ્છા ત્યાંથી ઉપડવાનો ટાઈમ શું આપણે અડાજણથી? 4:30 નો ટાઈમ છે. ત્યાંથી 4 વાગ્યાનો છે. અચ્છા હા. સુરત સીધીથી 4:30 વાગે. અચ્છા 15 મિનિટ આવે ને 15 મિનિટનો અહીંયા હોલ્ટ હોય છે અને પછી ઉપડી જાય છે. અચ્છા જેમ એ જ છે આપણે અડાજણ સુરત આંકોલવાડી ચાલે છે એ જ તે. એનો ટાઈમ છે 3:15 વાગે અહીંયાથી નીકળી જાય છે અને 3:30 પોણા 4 3:15 આવી જાય અને પોણા 4 અહીંયાથી આપણે સુરતના બસ સ્પોટેથી નીકળી જાય છે. અચ્છા અહીંયાથી આપણે 4 વાગે હવે સવારે આપણે સુરત કેટલા વાગે પહોંચીએ આપણે? સુરત ટ્રાફિકમાં હોય તો 5:30 ની આસપાસ પહોંચી જાય. 5:30-6 આસપાસ પહોંચી જાય ને અને 550 પ્લસ કિલોમીટર છે ને આપણા. અચ્છા તમે આ રૂટમાં તો હમણાં આવ્યા, એની પહેલા કયા રૂટમાં ચાલતા તમે? અચ્છા દાહોદ રૂટમાં ચાલતા. અચ્છા સુરત દાહોદ. અચ્છા એને તો ગુર્જર નગરી છે ને? અચ્છા ડિલક્સ એક્સપ્રેસ જ. અચ્છા એમાં નવી આપી કે જૂની ચાલે? અચ્છા બધી હવે જો કે હવે બધી BS6 થઈ ગઈ. હવે BS6 થઈ ગઈ અને આમાં અત્યારે થોડાક દી હજી હમણાં ચાલશે પછી આમાં પણ એક મસ્ત મજાની નવી ગાડી આપશે એટલે કે સ્લીપર આમાં દેવાના છે ને? આમાં પણ હવે સ્લીપર દેવાના છે. તો ચાલો ધન્યવાદ સાહેબ. વાગે અને 32 મિનિટ આવી ગયા છીએ ચલાલાના બસ સ્ટેશને. આ છે ચલાલાનું બસ સ્ટેશન. આપણી આરવાડ છે જુનાગઢ મહુવાવાળી છે અને આ પણ એક બીજી અત્યારે લાગી ગઈ છે નવી અને અમરેલી ડિવિઝનની છે અને ઉના ડેપોને આપેલી છે. અને આ છે ચલાલાનું બસ સ્ટેશન. મને લાગે 5 પ્લેટફોર્મનું ચલાલાનું બસ સ્ટેશન છે. બસ સ્ટેશનથી નીકળી ગયા છે અહીંયાથી રહેશે અમરેલી 24 કિલોમીટર. આ છે આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે.
7 વાગે અને 11 મિનિટે આવી ગયા છીએ અમરેલીના બસ સ્ટેશને. અત્યારે બસ સ્ટેશન છે 10 પ્લેટફોર્મનું, પછી મસ્ત મજાનું બસ સ્પોટ થઈ જશે. એટલે કે આ ચૂંટણી છે એના હિસાબે હમણાં ચાલુ નથી કર્યું, પછી ચૂંટણી પછી મસ્ત મજાનું હમણાં નવું આપણું અમરેલીનું બસ સ્પોટ ચાલુ થઈ જાય. બરોડા જેવું કહે છે કે બરોડા જેવું સેમ મસ્ત મજાનું બસ સ્પોટ બનાવ્યું છે. અને અમરેલીમાં તો તમને ખબર જ છે કે ભાઈ જો સામે ચકાભાઈની ભેળ, અહીંયા ચકાભાઈની ભેળ પ્રખ્યાત જ છે. અને ટોટલ આપણી જર્ની કંઈ તો 90 થી 95 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે. અને અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. એટલે આ રૂટ નવો છે એટલે ધીરે ધીરે હવે બધાને ખબર પડતી જાય છે કે હવે આમાં બધા ધીરે ધીરે હવે રૂટ ખબર પડતી જાય છે. તો એના હિસાબે હવે ધીરે ધીરે બધા પેસેન્જર હવે આવતા જાય છે. અમરેલીના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ અને અમરેલીના બસ સ્ટેશનથી નીકળતા જો અહીંયા બજારે તમને અહીંયા જ મળી જશે. બધું તમને જો અહીંયા મળી જાય, બધી શોપો છે. અને બસ સ્ટેશનની બહાર નીકળો એટલે સામે ચકાભાઈની તમને ભેળ મળી જશે. એટલે ખાવા પીવામાં તમને કોઈ ટેન્શન નહીં રહે અમરેલીમાં તો. અને આ છે અમરેલીની બજાર. અને આ છે જલારામ શાક માર્કેટ જોઈને. 7 વાગે અને 55 મિનિટે આપણે આવી ગયા છીએ લાઠીના બસ સ્ટેશને. અહીંયા જુઓ તો તમે 3 પ્લેટફોર્મનું લાઠીનું બસ સ્ટેશન છે. અને અહીંયા આપણે 5 થી 10 મિનિટ ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. અને આપણે અહીંયાથી તમે કહો તો આપણે અમરેલીથી ગયો તો આપણે 20 થી 25 કિલોમીટર જેટલું લાઠી થાય છે. અને અહીંયા પણ આપણી અત્યારે બસ એકદમ મસ્ત મજાની પેક ચાલી રહી છે. અને પ્લસ હમણાં એટલા માટે થોડુંક લેટ થાય છે કારણ કે ડ્રાઈવર નવા છે, કંડક્ટર નવા છે. એના હિસાબે થોડીક જગ્યા પ્રોપર એ લોકોને ખબર ન હોય રોડ, એટલા માટે એના હિસાબે. કારણ કે એમાં આ મને કીધું કે આ ડ્રાઈવર અત્યારે જે ચાલે છે સુરેશભાઈ, એ સામેવાળા રજા ઉપર છે એટલા માટે આવ્યા છે કે આમાં ડેઈલી અત્યારે ફરે છે અત્યારે, કારણ કે નવો રૂટ છે એટલા માટે. અને કંડક્ટર સાહેબ એટલે કે આપણા વિનોદભાઈ છે એ ફિક્સ ચાલે છે. એટલે કે એ ગોધરામાં ફિક્સ, દાહોદવારી એને કીધું મને, એટલે દાહોદવારીમાં એ ફિક્સ ચાલે છે. અને હવે એ કે આમાં હવે ફિક્સ કરી નાખશી, એટલે કે થોડાક દી અઠવાડિયામાં મળતા હોય તો હવે બે દી આ રીતે એ લોકો આમાં ચાલશે. હવે જોઈએ, હવે ડ્રાઈવર પણ હવે ધીરે ધીરે કે ફિક્સ થઈ જશે. કારણ કે જૂના હોય ને એને જલ્દી ફિક્સ કરી દે, નવા હોય ને જલ્દી ફિક્સ નથી કરતા એના હિસાબે. અને જો બધા મસ્ત મજાનો અત્યારે હવે ઠંડો પવન ચાલી રહ્યો છે. ચાલો ફટાફટ જઈએ હવે આપણે ચા પીવા. અહીંયા આપણે આવી ગયા છીએ લાઠી અહીંયા જમવા માટેનો, એટલે કે નાસ્તા માટેનો અત્યારે હોલ્ડ છે. અને અહીંયાના ભજીયા આવી ગયા છે, મેથીના ભજીયા છે ને, મેથીના ભજીયા. અને અહીંયા જો ચટણી મસ્ત મજાની છે. તો બધા આવી જાજો ભજીયા ખાવા. લાઠીથી નીકળી ગયા છીએ અને લાઠીથી નીકળતા જ મસ્ત મજાનું સર્કલ જો ચાવણ ગામ આવી ગયું છે હવે. નવ વાગે અને 42 મિનિટે આવી ગયા છીએ આપણે બોટાદના બસ સ્ટેશને. અને ટોટલ આના પ્લેટફોર્મ કહી તો 11 પ્લેટફોર્મનું બોટાદનું બસ સ્ટેશન છે. અને ટોટલ આપણી જર્ની કહી તો અહીંયા 200 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અને બોટાદ જિલ્લો છે. અને અહીંયાથી આપણે સારંગપુર એટલે કે હનુમાન દાદાનું ધામ અહીંયાથી માત્ર આપણે 10 કિલોમીટર જઈએ. ઢસા આપણું 8:30 વાગે આપણે ઢસા આવી ગયું હતું. અને 9 વાગે ગઢડા આવી ગયું હતું. અને ગઢડાથી હવે આપણે આવી ગયા છીએ બોટાદ. ટોટલ આમ ડિસ્ટન્સ કહી તો બધા કિલોમીટર 25 થી 20 કિલોમીટર જેટલું અંતરે છે. અને અહીંયા તો હવે મેં જોયું અહીંયા બોટાદમાં તો હવે બોટાદ તો જિલ્લો છે અને બોટાદમાં હવે ગોળની ચા ચાલુ થઈ છે પાછી. પહેલાં બહુ ટાઈમ પહેલાં કહેતા હતા કે ભાઈ પહેલાં ગોળની ચા હતી, પછી ખાંડની ચા ચાલુ થઈ છે રજવાડી, હવે પાછું ચાલુ થયું છે ગોળની ચા. એટલે અહીંયા પણ બોટાદમાં શોપ હતી રજવાડી ચા છે, એની જેમ જ એક ચાની પણ અહીંયા ફ્રેન્ચાઇઝીવાળાએ ચાલુ કરી છે ગોળની ચા. અને બોટાદનું તો ખબર જ છે કે તમને, અહીંયા બોટાદના તો ભૂંગળા બટેટા વખણાય જ છે. અને આ છે અત્યારે બોટાદની માર્કેટ. અત્યારે વાગી ગયા છે 9 વાગે અને 49 મિનિટ થઈ ગઈ છે આપણી. 10 વાગે અને 4 મિનિટે આવી ગયા છીએ આપણે હોટલ વૃંદાવન. અહીંયા 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ડ છે. અને જો અહીંયા
ગેસ્ટ હાઉસ છે જેને આપણે વાત કરી તો અહીંયાથી સારંગપુર અહીંયાથી આપણે થાય છે માત્ર 5 કિલોમીટર. બોટાદ અને સારંગપુરની એક્ઝેક્ટ આ વચ્ચે આવી છે હોટલ, જોઈ લ્યો. અને મસ્ત મજાની અહીંયા તમને રહેવા માટેની એટલે કે રૂમની પણ અહીંયા વ્યવસ્થા છે, એટલે કે હોટલે કહી શકો તમે. અને આ છે જમવા માટેનું વૃંદાવન વિલા અને રેસ્ટોરન્ટ. તો ચાલો હવે આપણે અંદર જઈએ, જોઈએ હવે શું જમવામાં છે. તો હવે આપણે હોટલ વૃંદાવને જમવા માટે અંદર આવી ગયા છીએ. અને આ છે એ લોકોનું સ્પેસ, જો અહીંયા જમવા માટેની સ્પેસ છે. અને એસી માટેનો પણ એસી રૂમ પણ એ લોકોને આપ્યો છે. અને આ છે ડ્રાઈવર કંડક્ટર માટેનો પણ રૂમ છે. તો અત્યારે જો શાક રોટલી 2 જાતના શાક આવી ગયા છે, છાશ પાપડ આવી ગઈ છે, સલાડ આવી ગઈ છે. અને આપણા કંડક્ટર સાહેબ એટલે કે વિનોદભાઈનો આજે બીજી વખત હોલ્ડ છે એ લોકોનો અઠવાડિયામાં, કારણ કે ચાલુ થઈ એને અઠવાડિયું જ જેવું થયું છે. અને આ રીતે જમવાની વ્યવસ્થા છે. તો આવી ગયું છે આપણું સારંગપુર. અને અત્યારે જો સારંગપુરમાં આ છે આપણું સારંગપુરનું બસ સ્ટેશન. અહીંયાથી તમને કીધું ને આપણે હોટલેથી માત્ર 5 કિલોમીટર જેવું થાય છે. અને સામે પડી છે અમદાવાદ વલસાડવાળી પણ પડી છે ત્યાં જો. અને 2 ડિલક્સ એક્સપ્રેસ જૂની પડી છે. અને એક સામે પણ 2 DS4 પડ્યું છે. ડિલક્સ એક્સપ્રેસ અહીંયા તમને બાજુમાં જ મળી જશે, રજવાડી ચા. અને આ છે કષ્ટભંજન હનુમાનજીનું બસ સ્ટેશન. સારંગપુરથી આપણે નીકળી ગયા છીએ. અને સારંગપુરથી નીકળતા જ અને આપણે બરવાડા પણ હવે હોઈ ગયું છે. બરવાડા આવ્યું તો આપણે 10 વાગે અને 45 મિનિટે બરવાડા આવી ગયું છે. અને પાછા આપણે હવે હાઈવે ઉપર આવી ગયા છે. ત્યાં તો 2 લેન છે. પછી આગળથી જે મેન આવે નેશનલ હાઈવે 48 ઉપર જશે ત્યારથી પછી આપણો 6 લેન થઈ જશે. 11 વાગે અને 32 મિનિટે આવી ગયા છીએ ધંધુકાના બસ સ્ટેશન. આ છે ધંધુકાનું 13 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. સામે ચા પાણીની પણ અત્યારે બધી વ્યવસ્થા છે. અને આગળ ચાલી રહી છે બગસરા વડિયા કૃષ્ણનગરવાળી. જો અહીંયા પણ ચા પાણીની બધી અહીંયા તમને અત્યારે રાત્રે છે 11:30 તો પણ તમને વ્યવસ્થા મળી જશે. અને બસ સ્ટેશનથી આપણે હવે નીકળી ગયા છીએ. અને પુલનું તમે જો, પુલનું પણ અહીંયા ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે. એટલા માટે ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે કારણ કે આગળ ફાટક આવે છે રેલવેની, એના હિસાબે, કારણ કે ટ્રેક છે એના હિસાબે ઓવર. અને સામે મળી છે આપણે અડાજણ સુરત સત્તાધારવાળી. જઈ અહીંયા એ પણ અહીંયાના ડ્રાઈવર છે, એ પણ અહીંયા સામે હાલે છે. એની પણ ગાડી જુઓ તમે, અત્યારે થોડી ખાલી છે અને એના ડ્રાઈવર છે. અને અહીંયા પણ બ્રિજનું કામકાજ ચાલુ છે. એટલે થોડાક ટાઈમમાં મને લાગે કમ્પ્લીટ થઈ જશે. એટલે જે અત્યારે ટ્રાફિકની સમસ્યા છે એ કમ્પ્લીટ સંપૂર્ણપણે પૂરી થઈ જશે. પછી ટ્રાફિકની સમસ્યા નહીં. આ છે ફાટક. અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણીની શૌર્યભૂમિ કહેવાય છે. અને ધંધુકાની રેલવેની ફાટક, એટલે કે રેલવેની ફાટક અને ઓવરબ્રિજનું કામ ચાલુ હતું એ આપણે ક્રોસ કરી લીધું છે. અને અહીંયાથી જસ્ટ આવડો તમે નાનો બ્રિજ જોવો છો, અહીંયાથી આટલી જગ્યાએથી પૂરી થાય એટલે તમારે અહીંયાથી ડાબી બાજુ આપણે સીધું જવાનું છે. અને અહીંયાથી તમારે ડાબી બાજુ જવું હોય તો તમારે લીંબડી બાજુ અહીંયાથી જવાશે. જો તમારે લીંબડી જવું હોય ને તો અહીંયાથી તમારે લીંબડી જવાશે. અને અહીંયાથી રાજકોટ આપણું રહેશે 144 કિલોમીટર. ફાટક આપણે વટી ગયા છીએ અને મેન હાઈવે ઉપર અત્યારે આવી ગયા છીએ, કારણ કે અત્યારે મસ્ત મજાનો 4 લેન છે પણ અત્યારે 2 લેન ઉપર ચાલુ છે. એટલે અને સામે જો સામેની બાજુ અત્યારે કામકાજ ચાલુ છે. એટલે જો અત્યારે 2 લેન જ ચાલુ છે. અને અત્યારે હોટલ આવી ગઈ છે, હોટલ માધવ. અહીંયા હવે હોટલ આવશે ગેલોપ્સ હોટલ, પણ હવે અહીંયા નથી. જે ઓલી અમરેલી સુરતવાળી હાલે છે એને અહીંયા ગેલોપ્સ છે, સ્ટોપેજ છે. આપણે અહીંયા સ્ટોપેજ નથી. અને મસ્ત મજાનો અત્યારે નેશનલ હાઈવે આવી ગયો છે અને મસ્ત મજાની ઠંડક ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે આપણા વાગી ગયા છે 11 વાગ્યા અને 49 મિનિટ થઈ ગઈ છે. જો જ્યાં કામ ચાલુ છે ત્યાં ડાયવર્ઝન મૂકેલા છે. જો અત્યારે સામે ગાડી
એ ધીરે ધીરે એક બાજુનો રોડ જ્યાં કમ્પ્લીટ થઈ ગયો છે ત્યાં ચાલુ કરી દીધો છે અને આ બાજુ જો અહીંયા બાજુ કમ્પ્લીટ ડામરવાળું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે એ પણ સુકાઈ જાય એટલે એ પણ થોડાક દિવસમાં ચાલુ કરી દેશે અને બે બાજુ જો તમે વચ્ચે પટ્ટી મૂકી દેશે અને અહીંયા મૂકી દેશે ઝાડવા એટલે સામેવાળાને પ્રકાશ ન આવે. અરણેજ ગયું હવે આપણું. અરણેજથી હવે નીકળી ગયા છીએ અને આવી ગયો છે આપણો નેશનલ હાઈવે 6 લેન મસ્ત મજાનો. હવે અહીંયાથી આપણું વટામણ આપણું રહ્યું છે 17 કિલોમીટર. વચ્ચે જોયું આપણે ઘણે બધે કામકાજ ચાલુ હતું 4 લેનમાં પણ, અને જ્યાં જ્યાં કમ્પ્લીટ થઈ ગયું હતું ત્યાં કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું હતું. અને લોથળ ગયું, લોથળથી પછી હવે આવશે આપણું વટામણ. હવે વટામણ અહીંયાથી આપણું રહેશે 16 થી 17 કિલોમીટર. ચાલો એક રૂટ બોર્ડ આવી ગયું તમને દેખાડ દઉં. અહીંયાથી આપણે વાસદ 86 રહેશે અને વટામણ રહેશે 11 કિલોમીટર. વટામણ ચોકડી. ત્યાંથી તમારે ભાવનગર જવું હોય તો તમારે જમણી બાજુ જવાશે અને ધોળકા જવું હોય તો ડાબી બાજુ. અત્યારે વાગી ગયા છે 12 વાગે અને 48 મિનિટ અને આપણે જશે સીધા એટલે કે વાસદ બાજુ. ને તમારે ડાબી બાજુ જવું હોય તો ધોળકા બાજુ જવાશે અને જમણી બાજુ જાઓ એટલે કે ભાવનગર બાજુ જવાશે. અહીંયાથી તમારે ભોળાદ ભાલગામ જવું હોય તો પણ અહીંયાથી સાવ નજીક થાય છે. અહીંથી તમારે જમણી બાજુ ભોળાદ ભાલગામ આવે તો પણ અહીંયા તમારે સાવ નજીક છે અહીંયાથી. અને આ રસ્તો જશે ધોળકા બાજુ. ધોળકા ધંધુકા. અને આપણે જ્યાં છીએ હવે સીધા એટલે કે તારાપુર. અને અહીંયાથી તારાપુર ચોકડી થશે 25 કિલોમીટર વટામણ ચોકડીથી. તો આવી જાજો. હવે થોડીક નીંદર કરી લીધી આપણે અને મસ્ત મજાનો ફોન ચાર્જિંગ થઈ ગયો. અને અત્યારે વાગી ગયા છે આપણે 3 વાગ્યા અને 3 મિનિટે આવી ગયા છીએ આપણે મકરપુરાના બસ સ્ટેશને. મેન ડેપો આપણે ગયા હતા ત્યાંથી આવી ગયા છીએ અને અત્યારે આપણી હારોહાર છે અંબાજી સુરત અડાજણવાળી. અને આ છે આપણી મસ્ત મજાની સત્તાધાર સુરત અને આગળ છે સુરત નાથદ્વારા આવી છે. આગળ છે દમણગંગા આવવા અમદાવાદવાળી છે. તો બધી અત્યારે હારોહાર આપણી ભેગી થઈ છે. અને અહીંયા 10 મિનિટનો ચા પાણી માટેનો રોડ છે અને ઉધના લુણાવાડા ખડોદીવાળી એવી છે પાવાગઢની. તો ચાલો આવી જાજો બધાય ચા પીવા. છે મકરપુરાનો અંદર ટૂંકમાં વ્યવસ્થા છે. તો ઘણી ઓલી બાજુ પણ તમારે બેવાની વ્યવસ્થા છે અને આખો સ્ટાફ છે બધાય. અહીંયા પણ જો અહીંયા તમને કેન્ટીનમાં પણ બધું મળી જશે. જો ફરસાણ ને બધું અહીંયા મળી જશે અને જગદીશના ચેવડા ને પણ બધું અહીંયા મળી જશે. 3 વાગ્યા અને 8 મિનિટ થઈ ગઈ છે અને આપણે મકરપુરાના બસ ડેપોથી બહાર નીકળી ગયા છીએ. અને હવે આવશે આપણું સુરત. મકરપુરથી સુરતનું અંતર ગઈ તો આપણે 150 કિલોમીટર. ચાલે છે અંબાજી સુરત અડાજણવાળી.
અડાજણ આવી ગયું છે અને સુરત અહીંયાથી રહેશે આપણે 109 કિલોમીટર અને ભરૂચ રહેશે 39 કિલોમીટર. ભરૂચનું ભોલાવ બસ સ્ટેશન. ભોલાવનું બસ સ્ટેશન આવ્યું છે આપણી હારવાર છે. પાથાવાડા, પાલનપુર, નવસારી ભગવા કલરની છે. આવી ગયું છે ભોલાવનું, ભરૂચનું ભોલાવ ગામ આવી ગયું છે. અને અહીંયાથી આપણું અંકલેશ્વર રહેશે 10 કિલોમીટર અને સુરત રહેશે આપણું 72 કિલોમીટર. હવે આવી ગયો છે નર્મદા મૈયા બ્રિજ. 4 વાગે અને 17 મિનિટે ભરૂચનું ભોલાવ ગયું છે અને આપણે આવી ગયા છીએ નર્મદા મૈયા બ્રિજ ઉપર. 4 વાગે અને 28 મિનિટ આવી ગયું છે અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશન. 4 વાગે અને 28 મિનિટ થઈ ગઈ છે અને આપણે અંકલેશ્વર જીઆઈડીસીના પ્લેટફોર્મની વાત કરીએ તો 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. હવે અહીંયાથી આપણું સુરત રહેશે માત્ર 60 કિલોમીટર અને ભરૂચ અને અંકલેશ્વરનું અંતર કહી તો માત્ર બે વચ્ચે 11 થી 12 કિલોમીટરનું વચ્ચે અંતર છે. અને આજે એક આપણી એસટીની ગાડી એક્સિડન્ટ થયું હતું વાપી, લગભગ વાપી કા વલસાડવાળી હતી. ટ્રક હારે એક્સિડન્ટ થયું હતું અને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી એસટીની બસ. અને અમે આપણે વડોદરાથી નીકળ્યા મકરપુરા બસ સ્ટેશનથી અને નીકળતા તે ઇકોવાળા મતલબ ઝોકું આવી ગયું અને રાતને નીંદર આવી ગઈ છે. સીધીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી અને આખો થાંભલો બેન્ડ કરી નાખ્યો હતો. આજે 2 એક્સિડન્ટ જોવા મળ્યા આપણાને. પાંચ વાગ્યા અને 51 મિનિટે આવી ગયા છીએ આપણે સુરતના બસ સ્પોટે. 12 પ્લેટફોર્મનું સુરતનું બસ સ્પોટ છે અને અત્યારે સવારમાં તમે પબ્લિક જો ટોટલ આપણી જર્ની ગઈ તો 563 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. આખી સુરત જ આપણી આખી બસ આખી સુરતે ખાલી થઈ ગઈ. અને હવે જશે હવે અડાજણ. અહીંયાથી મેં કીધું કે 2 થી 3 કિલોમીટર અડાજણનું ડિસ્ટન્સ છે અને મસ્ત મજાની અત્યારે જો બધી પાર્કિંગમાં લાગી ગઈ છે. આપણી ડિલક્સ એક્સપ્રેસ લાગી ગઈ છે, વોલ્વોય લાગી ગઈ છે અને સ્લીપર પણ લાગી ગઈ છે જો. અને આજે સુરતનું બસ સ્પોટ અને અત્યારનો માહોલ જો ભાઈ ફૂલ પબ્લિક છે. ઓવરઓલ જર્ની ગઈ તો ભાઈ મજા આવી ગઈ ઓવરઓલ જર્નીમાં. હવે આપણે અહીંયાથી નેક્સ્ટ જર્ની નેક્સ્ટ વિડીયોમાં. ચાલો આજની જર્ની કેવી લઈ ગઈ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.